तो बेघर करनार बिल्डर जे छे क्या संतायो छे। सूरतना अलथाण भीमराड विस्तारमां एक भयानक घटना बनी, ज्यां बिल्डरनी लालच अने बेदरकारीए सेकड़ो परिवारोना सपनाना घरने खतरामां मूक्युं छे। शिव रेसिडेन्सीना 4 टावरना 192 फ्लेटमां रहता लगभग 400 થી પણ વધુ પરિવારો રાતોરાત બેઘર થઈ જાય છે અને આ પરિવારો બેઘર કર્યા છે સુરતના બિલ્ડર રાકેશ સોલંકીએ। હા, રાજલક્ષ્મી ગ્રુપના માલિક સોલંકી અને એસએમસીના પાપે લોકોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે। ત્યારે હાલમાં શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો જુઓ, આ કોઈ કુદરતી આફત નથી, આ છે એક બિલ્ડરની લાલચનું પરિણામ। 400 परिवारों, एक बे नहीं, पूरा 400 परिवारों आज बेघर छे। एक एक पैसा करके हमने अपना घर बनाया है। खबर नहीं शू करवानू, समझ ज नहीं पड़ती। हमारे साथ ऐसा व्यवहार कर रहे हैं कि हम ही गुनहगार हैं। उसको जब पता है यहाँ पे 15 फुट के नीचे पानी है तो 3 लेयर की परमिशन इसको मिली कैसे? कौन सा एसएमसी का बड़ा अफसर था जिसने इसको परमिशन दी है? वो जो सपनाનું घर લઈ ખુશીથી રહેતા હતા, આજે એ જ ઘરની સામે ઊભા રહી ચોધાર આંસુ રડી રહ્યા છે। શિવ રેસિડેન્સી સુરતનું એવું રહેણાંક સ્કીમ જે હવે ભયનું પ્રતીક બની ગઈ છે। શિવ રેસિડેન્સીની બાજુમાં ખાડો ખોદાયો, નવા નક્કોર ફ્લેટો ત્રાસા થઈ ગયા। લોકોને એક જ ઝાટકે ઘર છોડવું પડ્યું, કોઈ હોટલમાં, કોઈ સગાના ઘરે તો કોઈ ખુલ્લા આકાશ નીચે। चार करवा दिए, बोल रहे हैं सीओडी और करवाएंगे, फिर ये भी करवा देंगे, तो हम अपना सब कुछ छोड़ के थोड़ी ना जाएंगे। ऐसा नहीं होता ना, उन्होंने तो अपना बना के हमारा बिगाड़ दिया, ऐसा हो गया। ये तो ऐसा थोड़ी ना चलता है। जब अपना सुधार रहे हो दूसरों का बिगाड़ रहे हो तो ये तो सही बात नहीं है ना। अब इधर चल रहा है लेकिन इधर भी खुद रहा है। चलो इसका तो हो गया, वो हो गया, पर इसका तो सॉल्यूशन दो, उसको तो अभी भी बंद करवाओ ना। वो भी खोद रहा है, आप वहाँ का भी फोटो लीजिए, देखिए उधर जाके कि उधर क्या चल रहा है। अगर ये गया तो हमारा तो गया पूरा ही, हम तो रोड पे आ जाएंगे ना। एक एक पैसा करके हमने अपना घर बनाया है। आ विनाश पाछळ एक नाम छे राकेश सोलंकी। राजलक्ष्मी ग्रुपनो मालिक आ ए ज राकेश सोलंकी छे, जेना पापे आज 400 परिवारोनी रातो ऊंघ विनानी बनी छे। ऐसी हालत में है कि कभी भी बिल्डिंग गिर सकती है बाजू के बिल्डर के कारण। और इसके बाद में देखिए क्या प्रशासन का काम हो रहा है। एसएमसी का कोई सपोर्ट नहीं है। एसएमसी हमारे पीछे हम लोग को निकालने में लगी है, सुबह से धक्का दे के हम लोग को निकाल रही है, बिल्डिंगें खाली करा दी है, अंदर जाने दे नहीं रही है। जो लास्ट काम बचा है वो भी हम लोग को परेशान करके जा रहे हैं। बस लोकोने स्पष्ट दावो छे कि ज्यां खाडो કરવામાં આવ્યો ત્યાં ભૂગર્ભ પાણી હતું। પછી પ્રશ્ન એ છે કે એસએમસીના કયા હોશિયાર અધિકારીએ અહીં બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપી? આરોપ છે કે રાકેશ સોલંકીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સેટિંગ કરીને ખોટી મંજૂરી મેળવી। કામ બંધ હતો ત્યારે એ લોકોને ખબર નહોતી કે વરસાદનું પાણી આવશે ને સ્લેબ ઢળશે ને બિલ્ડિંગને ખતરો છે। પ્લસ એસએમસીએ પૈસા ખાઈને ઊંડાણ સુધી ખોદવાની પરમિશન આપી, પછી પોલીસ પ્રોટેક્શન આપે છે અને હજી હવે પોલીસવાળા એમના સપોર્ટમાં છે। અમને કઈ જ સુવિધા નથી આપી, ખાલી રહેવા માટે રૂમ આપ્યા છે। રહેવા માટે રૂમ આપ્યા છે, રસોડું કોણ આપશે? છોકરાઓને ક્યાં મૂકશું અમે લોકો? ટ્યુશન કેવી રીતે જશે છોકરાઓ? સ્કૂલ કેવી રીતે જશે? તમે કઈ વિચારો? આટલો બધો તમે ડીપલી ખોદી દીધો છે, મૂળ આખા બિલ્ડિંગના હલાવી નાખ્યા છે તમે લોકોએ, ત્યાં સુધી તમારી આંખો નથી ઉઘડતી અને પછી તમે અચાનક રાત્રે એમ કહો છો કે ઘર ખાલી કરીને જાઓ। ક્યાં જઈએ અમે લોકો ઘર ખાલી કરીને? અને સૌથી ચોંકાવનારી વાત તો કે કોર્પોરેશને એ મંજૂરી આપી પણ દીધી। આજે જ્યારે લોકો જીવના જોખમે છે ત્યારે બિલ્ડર રાકેશ સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। મીડિયા સામે આવવાથી ડરી પણ રહ્યો છે। તેનો એક ફોટોગ્રાફ સામે આવ્યો છે। ચશ્મા પહેરીને સ્માઇલ આપતો રાકેશ, પરંતુ આ સ્માઇલ પાછળ અનેક પરિવારોનો ડર છુપાયેલો છે। સુરત કોર્પોરેશને આ સમગ્ર મામલે મીડિયા સામે નિવેદન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। સુરતના ભીમરાડ ખાતે આવેલી શિવ રેસિડેન્સી જે રીતે ખાલી કરાવવામાં આવી હતી અને જે સ્થાનિક જે લોકો છે રસ્તા પર આવી ગયા છે। આ સમગ્ર મામલે જ્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા જે બિલ્ડર છે રાકેશ સોલંકી તેમનો
સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ઓફિસ ખાતે મળ્યા ન હતા. આ ઉપરાંત તેમનો ટેલિફોનિક પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ મીડિયાના કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો. આટલું ઓછું હોય તેમ એક તરફ જે સ્થાનિક લોકો છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ સ્થાનિક જે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે, આ ઉપરાંત સ્થાનિક જે ધારાસભ્ય છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મામલે તેઓએ મૌન સેવ્યું હતું. અમે બિલ્ડરની ઓફિસે ગયા, કોર્પોરેશનના દરવાજે ગયા, પરંતુ ક્યાંય 400 પરિવારોની વેદના સાંભળવા તૈયાર કોઈ મળ્યું નહીં. ના કોઈ અધિકારી, ના કોઈ પદાધિકારી, એક શબ્દની સહાનુભૂતિ પણ નહીં. આ જ છે તંત્રની નિષ્ઠુરતા. સુરતમાં શિવ રેસિડેન્સીમાં જે બન્યું છે એ ન ભૂતો ન ભવિષ્યથી. હવે પ્રશ્ન એક જ છે, દોષિત કોણ, બિલ્ડર કે મંજૂરી આપનાર તંત્ર? જવાબ તો આપવો જ પડશે, કારણ કે 400 પરિવારો આજે પણ જવાબની રાહ જોઈ રહ્યા છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.